ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલું નાનું પરંતુ ઐતિહાસિક શહેર વડનગર. 17 સપ્ટેમ્બર 1950નો દિવસ એક સામાન્ય ઘરમાં બાળકનો જન્મ થયો. નામ રાખવામાં આવ્યું નરેન્દ્ર. કોઈ રાજકીય વંશ પરંપરા નહોતી, કોઈ વિશેષ સુવિધાઓ નહોતી, પણ એક વાત ખાસ હતી: સંસ્કાર અને સંઘર્ષ. આ બાળક આગળ જઈને ભારતના સૌથી પ્રભાવશાળી રાજકીય નેતાઓનું સ્થાન મેળવશે એ કલ્પના પણ કોઈએ ન કરી હોય. આ વાત છે ધીમે ધીમે આગળ વધતા એક એવા જીવન પ્રવાસની જેમાં સંઘર્ષ છે, વિવાદ છે, વિકાસ છે અને દ્રઢ ઈચ્છા શક્તિ છે. નરેન્દ્ર મોદીનો પરિવાર આર્થિક રીતે સામાન્ય હતો. તેમના પિતા દામોદરદાસ મોદી રેલવે સ્ટેશનની નજીક ચાની દુકાન ચલાવતા. નાના નરેન્દ્ર ઘણીવાર પિતાને મદદ કરવા જતો. સ્ટેશન પર આવતા જતા લોકો, વિવિધ ભાષાઓ, જુદી જુદી વિચારસરણીઓ, આ બધું જ તેની વિચાર શક્તિને વિસ્તૃત કરતું ગયું. શાળામાં તેઓ ખૂબ તેજસ્વી વિદ્યાર્થી તરીકે ઓળખાતા ન હતા, પરંતુ તેની વક્તૃત્વ કળા, આત્મવિશ્વાસ ખાસ હતો. તેમણે એનસીસીમાં ભાગ લીધો, નાટકોમાં દેશભક્તિના પાત્ર ભજવ્યા અને આ જ સમયગાળામાં જ તેમના અંદર નેતૃત્વના ગુણો વિકસવા લાગ્યા. કિશોર અવસ્થામાં તેઓ આધ્યાત્મિકતા અને રાષ્ટ્રવાદી વિચારોથી પ્રેરાયા. કહેવાય છે કે યુવાન અવસ્થામાં તેઓ હિમાલય અને ઉત્તર ભારતના પ્રવાસે ગયા અને એકાંતમાં સમય વિતાવ્યો. આ સમયગાળાને તેમણે આંતરિક મજબૂતી આપી. પછી તેઓ આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા. અહીંથી તેમની જીવન દિશા સ્પષ્ટ થવા લાગી. આરએસએસમાં પ્રચારક તરીકે તેમણે સંયમિત, શિસ્તબદ્ધ અને સંગઠનાત્મક જીવન જીવ્યું. અહીંથી તેમણે સંદેશાવ્યવહાર, સંચાલન અને વ્યૂહરચના શીખી. 1980ના દાયકામાં તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે સક્રિય રીતે જોડાયા. તેમણે પાર્ટી માટે પાછળથી કામ કર્યું, સંગઠન મજબૂત બનાવ્યું, ચૂંટણી રણનીતિ ઘડી, કાર્યકર્તાઓને જોડ્યા. 1990ના દાયકામાં ગુજરાત અને અન્ય રાજ્યોમાં બીજેપીના વિસ્તરણમાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું. તેમની ઓળખ એક કાર્યકુશળ આયોજનકાર તરીકે થઈ. તેઓ મીડિયા સામે ઓછા દેખાતા, પરંતુ સંગઠનમાં અસરકારક ભૂમિકા ભજવતા. 7 ઓક્ટોબર 2001 નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. 2002માં ગુજરાતમાં ભયંકર સાંપ્રદાયિક દંગા થયા. આ ઘટના ભારતના રાજકીય ઇતિહાસમાં ખૂબ ચર્ચાસ્પદ રહી. આ મુદ્દે દેશ વિદેશમાં ટીકા પણ થઈ. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એસઆઈટી તપાસમાં તેમની વિરુદ્ધ કોઈ સીધી કાનૂની જવાબદારી નિર્ધારિત થઈ નહોતી. આ બાદ તેમણે વિકાસને કેન્દ્ર સ્થાન મૂક્યું. ગ્રામ વિકાસ યોજનાઓ, 24 કલાક વીજ પુરવઠો, રસ્તા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, ઔદ્યોગિક રોકાણમાં વધારો, ગુજરાત મોડલ રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બન્યો. 2013માં બીજેપીએ તેમને પ્રધાનમંત્રીના પદ તરીકે જાહેર કર્યા. 2014ની લોકસભા ચૂંટણીમાં બીજેપીને સંપૂર્ણ બહુમત મળી. 30 વર્ષ પછી કોઈ એક પાર્ટીને આવી બહુમતી મળી હતી. 26 મે 2014ના રોજ તેમણે પ્રધાનમંત્રી તરીકેની શપથ લીધો. તેમનો સંદેશ હતો સબકા સાથ, સબકા વિકાસ. તેમણે કેન્દ્ર સરકારમાં કાર્યશૈલીમાં ઝડપ અને ટેકનોલોજીનો ઉપયોગ વધાર્યો. તેમના કાર્યકાળ દરમિયાન અનેક યોજનાઓ શરૂ થઈ, જેમાં પ્રધાનમંત્રી જનધન યોજના, સ્વચ્છ ભારત અભિયાન, ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, આયુષ્માન ભારત યોજના જેવી અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી. 8 નવેમ્બર 2016માં નોટબંધીની જાહેરાત. આ નિર્ણય સમર્થકો અને વિવેચકો બંને માટે ચર્ચાનો વિષય રહ્યો. 2019માં કલમ 370નો અંત અને જમ્મુ કાશ્મીરમાં પુનર્ગઠન ઐતિહાસિક પગલું ગણાયું. તેમણે અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોની મુલાકાત લીધી. G20 સમિટ દરમિયાન ભારતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ભારતની વૈશ્વિક ઓળખ મજબૂત કરવાનો પ્રયાસ તેમના કાર્યકાળની ખાસિયત રહી. નરેન્દ્ર મોદી નિયમિત યોગ અને ધ્યાન કરે છે. તેમની જીવનશૈલી સાદગીપૂર્ણ માનવામાં આવે છે. મન કી બાત કાર્યક્રમ દ્વારા તેઓ દર મહિને જનતા સાથે સીધો સંવાદ કરે છે. તેમની વક્તૃત્વ કળા અને પ્રસ્તુતિ શૈલી તેમને અન્ય નેતાઓથી અલગ બનાવે છે. તો ચા વેચનારથી પ્રધાનમંત્રી સુધીનો સફર, આ જીવનકથા માત્ર રાજકીય સફર નહોતી, પણ સંઘર્ષ, વિચારધારા, વિવાદ અને વિકાસનું સંમિશ્રણ છે. નરેન્દ્ર મોદી સમર્થકો માટે પ્રેરણા છે, વિવેચકો માટે ચર્ચાનો વિષય છે અને ભારતના આધુનિક ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય છે. તો આવી જ રસપ્રદ વાતો માટે ચર્ચા ચરો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને કમેન્ટ જરૂર કરજો. જય હિન્દ.